સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો વાગ્યા છે 10 અને અહીંયા મેં આ બધું બ્રશેથી પાણીએથી ધોઈ નાખ્યું, એટલે આમ ઢળ્યું છે ને કોરે લુગડેથી લૂસી નાખ્યું છે, તો બહુ મસ્ત થઈ ગયું છે। દરવાજા હવે હું કરું જ છું અને મારા મમ્મી અહીંયા ગાર કરે છે, કારણ કે ઉંદરડાએ ભોણ પાડ્યું હતું એટલે બધું લઈ લીધું છે અને ગાર કરે છે। તો અમે શું કામ રહી જાય હે, ઉંદરડા કે હાલો હાલો હું તમારું કામ વધારું તો જ તમે વળગશો કામે। તો ફાઇનલી અમે આ કામ જે કાલની ગાર વધી थी આજે અહીંયા લીપી છે, રસોડું બાકી છે। और मौसम तो बड़ा सुहाना है, मस्त है, जो रोज ही होता है। फळिયું વળાઈ ગયું છે, ઓસરી વળાઈ ગઈ છે, બધું થઈ ગયું છે। હવે નાવાનું છે, પણ પેલા હું દરવાજા હાય એવરીવન। તો વાગ્યા છે 11 અને કામ મારું બધું થઈ ગયું છે, લુવાના તો દરવાજા બધું થઈ ગયું છે અને નવાઈ ધોવાઈ ગયું છે, કપડાં પણ ધોવાઈ ગયા છે અને મમ્મી છાણના રંગમાં એવા રંગાઈ ગયા હતા, તો હવે એનું કામ બધું પતાવે છે, નાવા ધોવાનું નહીં। બસ આજે તમને એક વાત કહું કે આજે હું જાણી છું મહાપ્રસાદ લેવા બાપુની મઢીએ છે, ધુમાડા બંધ છે આખા ગામને। તો મારી ફ્રેન્ડની બધી બાજુમાં છે દરબારને બધા જવાના છે, તો હું એને કહી આવું ને કરી ભૂલી જાય છે, યાદ નથી રહેતું કોઈને મારી જેમ। તો હું એને કહી આવું કે મને બોલાવતા જાય મહાપ્રસાદ લેવા, અને ફોન લગભગ નથી લઈ જવાની, તમારે આવવું હોય તો આવજો, બાકી પ્રસાદી તો તમારી માટે હું લેતી આવીશ, ડોન્ટ વરી। તો ચાલો હું એને કહેતી આવું, ને ભૂલી જાય બધા। गाइस तो હું જાઉં છું મારી ફ્રેન્ડને કહેવા। और बाहर का मौसम बड़ा सुहाना है, मस्त है। मयूरा बोले तो काले तमने बताया था दूर कांति एमांथी आ तोरण કેટલો મસ્ત પવન છે, એકદમ બહુ મસ્ત પવન છે। અને 12:15 વાગ્યા છે, મમ્મી ગયા છે એમના ફ્રેન્ડ સાથે, દક્ષા માસી નથી આવતા બેસવા, સાંજે એની સાથે એના ફ્રેન્ડ સાથે ગયા છે પ્રસાદી લેવા, અને હું જઈશ મારી ફ્રેન્ડ સાથે, મમ્મી આવે પછી વાર છે। તો બસ કામ બધું થઈ ગયું છે ને પવન બહુ મસ્ત છે। તૈયાર થઈ જાવ, આ લિપસ્ટિક બિપસ્ટિક તો બધું ત્યાં કાઢવું પડશે, તૈયાર થઈ જાય કહેવા તો પહેલાં જવું પડશે ને, કે દર વખતે ભૂલી જ જાય છે મને। તો ચાલો હું હવે તૈયાર થઈને ત્યાં જાઉં, પછી આપણે મળીએ। ફ્રેન્ડ્સ હું મારી ફ્રેન્ડને કહી આવી છું અને ફોન ઘરે જ રાખતો જવો પડશે, કારણ કે ત્યાં દુનિયાનું આખું ગામને જમવાનું છે, પ્રસાદી છે, તો ફોન મારે ક્યાં સાચવવો, એટલે ફોન ઘરે મૂકીને જાઉં છું, પછી આવીને આપણે મળે। તમે આવી જાજો બધા, તમને ઇન્વાઇટ છે પ્રસાદી લેવા, ચાલો બધા। જય સ્વામિનારાયણ। તો 1:15 થયા છે અને જમીને મને આઈ થિંક અડધો કલાક થયો, પણ બહુ મસ્ત જમવાનું હતું, પ્રસાદી બહુ મસ્ત હતી। ઊંધિયું હતું, ઊંધિયા ટાઈપ જ શાક હતું, બુંદી હતી મસ્ત હતી, અને મોહન થાય તો એકદમ મસ્ત હતો, ગઈડા માણાએ ખાઈ શકે એવું, અને ડબલ પટની રોટલી હતી, દાળ ભાત હતા, ગાંઠિયા હતા, વડા હતા, ચટણી હતી, બસ બહુ જ મસ્ત હતું। તો જમી આવ્યા, અને આઈ હોપ કે તમે બધા આવ્યા હશો। મારી મમ્મી તેના ફ્રેન્ડ હારે ગયા હતા, તો બસ હવે ઘડીક સૂઈ જાય, થોડો ફોન જોઈએ। तो फ्रेंड्स बाहर का मौसम तो बड़ा ही सुहाना, बड़ा ही प्यारा है, मस्त सांझ થઈ ગઈ છે। અહીંયા બ્લેન્કેટ ધોવાઈ ગયું છે, મારા થોડા કપડાં ધોવાઈ ગયા છે, અરે બड़ा ही प्यारा सुहाना मौसम है। शाम मस्त ढल चुकी है અને માસી સામે ત્યાં બેઠા છે, થોડીક વસ્તુ એમને લીધી છે, તો રાહ જોવે છે કે કોઈ આવે તો એમને દઈ દઉં, તો ઘરે જવું નહીં। તો ચાલો હું પણ એમને સાથ દેવડાવું, તમે પણ ચાલો થોડીક વાર આપણે બેસીએ। વડીલો જય સ્વામિનારાયણ। તો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, હવે વહેલા દિવસ ઢળી જાય છે, શિયાળો નજીક। બાય ધ વે બપોરે તો બહુ જ ગરમી હતી, આજે જમવા ગયા હતા કોણ જાણે, ત્યાં તડકો બહુ મને લાગ્યો, આવીને થોડીક વાર રેસ્ટ કર્યો, પછી 1 ગ્લાસ લીંબુ પાણી પી ગઈ અને આરામ કર્યો, અને અત્યારે નળ આવ્યા છે, તો બ્લેન્કેટને બધા ધોયા છે, મારા થોડાક કપડાં ધોયા છે અને નાહી પણ લીધું છે। મમ્મી બાજુમાં લાભ માસી ત્યાં બેસવા ગયા છે ને અહીંયા માસી પણ બેઠા છે, તો થોડીક વાર હું ત્યાં પણ બેસું। ચાલો આપણે તો ને બહારનું હવામાન પણ બતાવું। ફ્રેન્ડ્સ જોયું, ચકલી બેઠી છે, સંધ્યા ટાણું થઈ ગયું છે, અને અહીંયા આવીને એ માળો એનો ગોતી લીધો છે, પણ મેં એને બેસવા તો દીધી જ, પણ મને બીક લાગે છે, મીંદડી બિચારી અને કાંઈ ઈજા ન પહોંચાડે। સાંજ પડે ને સૌના માળામાં આવીને ગોઠવાઈ ગયા। જોયું ને ચકલી કેવી બેઠી છે, મને બહુ બીક લાગે છે, ઉડાડાય નહીં, આઘી ન જવા દેવાય। અને મમ્મી પણ આવી ગયા છે, જાઉં સાંજ પડી
કે અહીંયા માળો તો નથી પણ અહીંયા સાંજ પડે ને બધા સૌની જગ્યાએ બેસી જાય છે. હવે મીંદડીની બીક છે. અને માસી મારા હજી બેઠા છે વાટ જોઈને, પણ મઢીએ કોઈ જાતું નથી. તો ચાલો પાછો ફોન હું મૂકી દઉં ચાર્જિંગમાં. બાકી મસ્ત સાંજ પડી ગઈ છે એકદમ. હેલો એવરીવન, 7:30 વાગ્યા છે. દૂધ લઈ આવી છું. માસી પણ જતા રહ્યા છે અને મમ્મી કરે છે રસોઈ. જો કે એક જ ભાખરી કરવી છે, એના પૂરતી મારે કંઈ જમવું નથી, કારણ કે આ તો હું પાણી પી પીને થાકી ગઈ. લીંબુ શરબત મેં 2 વાર પીધું ને હજી એક વખત પીવું છે, તો નકરી તરસ જ મને લાગે છે. કોણ જાણે તડકો બહુ આજે હતો કે મને જ લાગ્યો, કંઈ ખબર નથી. પથારી પણ મસ્ત થઈ ગઈ છે. તો હવે ઉમેશા પપ્પા સાથે હું વાતું કરું ઘડીક. જમવું તો નથી એવું લાગે તો થોડીક મસાલાવાળી ચા પીશ, બાકી કાંઈ નહીં. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય, જય સ્વામિનારાયણ. અને મમ્મી જમવાની તૈયારીમાં જ છે, તો એ જમી લેશે, મારે કંઈ જમવું નથી.